હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો બસ જો ગામડેથી આવી ગઈ છું ને ગામડેથી તો હું 6:30 વાગે આવી, પણ એની હું સ્ટોરી તમને પછી કહું, પહેલાં વ્લોગ શરૂ કરી દઉં. તો બસ જો શાકભાજી કંઈ હતું નહીં, એટલે બીજું કંઈ ઓપ્શન હતું નહીં શાક બનાવવા માટે. તો મગ જો નકર તો હું રાતે પલાળી દઉં છું, પણ રાતે હતી નહીં, એટલે જો ડાયરેક્ટ આપણે બાફવા મગ મૂકી દીધા છે. અને ગીઝર ખરાબ થઈ ગયું છે, એટલે જો એક બાજુ પાણી ગરમ કરવા મૂક્યું છે ને મગનું શાક આપણે છે ને કે છાશમાં બનાવવાનું છે. તો જો છાશ લીધી છે, એમાં લસણવાળી ચટણી ને હળદર, ધાણા જીરું ને આખા લસણથી વઘારવાનું છે. તો બસ સારું, હાલો પહેલાં શાક વઘારી દઈએ. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody. તો બસ જો શાક વઘારી દીધું છે, શાક થઈ ગયું છે ને બસ હવે રોટલી બનાવવાની છે. તો હાલો પહેલાં એક ગાયની અને એક કૂતરાની 2 રોટલી પહેલાં બનાવી દઈએ, અને એક વાળુવાળા બેનની બનાવવાની. રોજ અમારા નીચે કચરો વાળે છે ને બેન વાળું લેવા આવે, તો બસ એક એની રોટલી બનાવી દીધી, પછી ટિફિનની બનાવીશ અને પછી નાસ્તાની બનાવી. તો ચલો ફટાફટ રોટલી બનાવી દઈને. આજે હું સવારે 5:30 વાગે આવી ગઈ હતી. તો ડીકેને મેં ફોન કર્યા, હું પાલડી હતી ને ત્યાંથી શીખતી, તો 10-12 ફોન કર્યા, એણે રિસીવ કર્યો નહીં. એટલે પછી રાહુલને ફોન કર્યો, રાહુલ મને લઈ જતો. એ પાર્કિંગેથી લઈ ગયો, પછી ઘરે મૂકવા આવ્યો. તો ઘરે મૂકવા આવ્યો ને તોય તે કેટલા ડોરબેલ વગાડ્યા, કેટલા ડીકેને ફોન કર્યા, પણ ફોન જ રિસીવ કરે નહીં, બોલો. તો પછી 1 કલાક હું 5:30 થી 6:30 વાગ્યા સુધી બહાર બેઠી ને ડોરબેલ વગાડ કરી, કેટલા ફોન કર્યા. પણ ડીકેનો એમાંય તો હું એ રાતે નાઇટ કરવા ગયા હતા ને 4 વાગે આવ્યા વહેલા, એટલે એને ઊંઘ ચડી ગઈ. દરવાજા 2 બંધ હોય, અંદર એસી શરૂ કરીને સૂતા હોય, એટલે એને કંઈ અવાજ આવે નહીં. તો હું કરવું એ નહીં સમજાતું. તો રાહુલને કહું નીચેથી તું લાઇટ બંધ કરી આવી. તો બસ એ નીચેથી લાઇટ બંધ કરી આવ્યો, પણ તો એ ડીકે ઉઠ્યા નહીં. છેવટે અમારા 5મા માળવાળા બધા ઉઠી ગયા, નીચેથી 4થા માળવાળા બધા ઉઠી ગયા. 2-3 જણ ત્યાંથી એ લોકો જોવા આવ્યા કે કોણ ખખડાવે છે ક્યારનું એટલું બધું. તો બસ એવું હતું. તો માંડ 1 કલાકે દરવાજો ઉઘાડ્યો. એને કે મેં નાઇટ કરી હતી, તને કીધું હતું તો ખરી કે બેનની ઘેરે જતી રહેજે, પણ મેં કીધું વળી બેનની ત્યાં જાઓ, પાછી આવું તો બપોર થઈ જાય, તો ટિફિનનું મોડું થઈ જાય. તો બસ સારું, કંઈ નહીં. તો એવું કંઈક હતું. આજ સવારે મૂડ ખરાબ થઈ ગયો આવતા વેત જ. તો બસ જો અત્યારે હસ્તીબેનને લંચમાં બપોરે બનાવવાના હતા પાસ્તા, કે મારે પાસ્તા લઈ જવાના છે. તો બસ જો ડુંગળી, ટમેટું, લીલું મરચું અને ધાણા નાખીને જો આપણે વઘારી દીધું છે ને પાસ્તાય સરસ બફાઈ ગયા છે. તો બસ હવે પાસ્તાનો મસાલો નાખી દઈએ અને કેચઅપ નાખી દઈએ. તો બસ જો પાસ્તાનો મસાલો અને કેચઅપ ને ધાણા જીરું નાખી દીધું છે ને બસ હવે થોડુંક ચડી જાય એટલે આપણે નાખી દઈશું પાસ્તા. Weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling. શું છે હે? એણે કાંઈ નહીં લીધું. તારે માથું પેલા હે હાલતો આવતો Might add layers to the tranquil sense tape of this coastal escape. Let the music
music guide you into an untouched paradise where stress dissolves like foot. તો ગાય જો હસ્તી વહી ગઈ છે સ્કૂલે અને બસ હાલો કપડાં આપણા મશીનમાં ધોવાઈ ગયા છે ને થેલા ને એવું બધું હાથે ધોયું તો બસમાં પાથરવાની ચાદર ને લઈ ગઈ હતી ને ડીકેના થોડા કપડાં પડ્યા હતા તો બસ જો એ બધા મશીનમાં ધોઈ દીધા ને આજે વરસાદ જેવું છે એટલે નીચે આમે હુકાતા નથી હમણાં ચોમાસામાં 99% હું ઉપર જ ધાબે જ હુકાઈ આવું છું તો બસ જો ધાબે આવી ગઈ છું ને આજ વરસાદ આવે એવું છે પણ જો 1 કલાક તડકો રહે ને તોય તે કપડાં સ્પિન કરેલા હોય એટલે ફટાફટ સુકાઈ જાય તો બસ જો ધાબેથી આવી ગઈ છું કપડાં સૂકવી અને હવે મારવાનું છે પોતું હમણાં ચોમાસા જેવું છે એટલે હું રોજ ડેટોલ નાખીને પોતું કરું છું ને નકર તો પછી પેલી ફિનાઇલ જ રોજ વાપરું છું શનિની તો જો ડેટોલ નાખી દીધું છે ને હાલો હવે પોતું ફટાફટ મારી દઈએ. Prints in the sand. કબૂતર નો ક ઊંધો થાય દી કા આમ નહીં કરવાનો આમ નહીં કરવાનો આમ કરવાનો. આજે ટ્યુશનમાં રજા છે ઠીક હે તો ટ્યુશનમાં જાઉં હે સીધી રીતે વાત કર ટ્યુશનમાં મજા આવે હે હે પણ આજે રજા છે આંટી બહાર ગયા છે તારા ટીચર છે ને એ મેરેજમાં ગયા છે હું ના તને કાલે કીધું તું ને કાલે રજા એમ કીધું તું. હેલો ગાઈઝ તો જો વાગી ગયા છે 4:45 અને 5 વાગ્યાનો ઢબુબેનનો ટ્યુશનનો ટાઈમ છે તો 5 વાગ્યાનો ટ્યુશનનો ટાઈમ છે તો કાલે એને કીધું હતું કે કાલે રજા છે પણ એને જવું છે ટ્યુશન એટલે કે મમ્મી મને મૂકી જાય તો બસ અથુભાઈ ઉતરશે ને આપણે કપડાં ધાબેથી લઈ આવ્યા છીએ તો બસ સારું હાલો કપડાં હંકે લઈએ ને થાય એટલાને ઇસ્ત્રી કરી દઈએ તો બસ સારું હાલો કન્ટિન્યુ રહેજો. હો ખુલ્લો જ રાખીશ દરવાજો. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ. કોણે બનશે આંટીને આ સ્વાતિ આંટી નતા ને તો બનશે આંટી ન્યાય હસ્તી ટ્યુશન ગઈ હતી. શું કરાયું બતાય ઓહો એ બાજુ ની પેલી બાજુ અરે વાહ અહીંયા કબૂતરનો ક કે કલમનો ક કબૂતરનો ક ને બી4 બોલ હા તો ચોટલી વિખાઈ ગયા ચોટલી લઈ દઉં ને હવે ક્યાંય નહીં જવાનું ખાલી એમ જ ચોટલી તો નડે નહીં ને એટલે વાળ નડે છે ને એટલે હાલો ચોટલી લઈ દો પહેલાં પછી મારી ઇસ્ત્રી કરવાની છે હાલો હજી પછી કઈ નહીં હસ્તી બેન તમારું હોમવર્ક કરવાનું હા તો ગઈ જો હસ્તીને છે કાલે મહેંદીની પ્રેક્ટિસ સ્કૂલમાં તો કે મહેંદી શીખીને આવવાની તો એ જો ક્યારની પેલી બુકમાં દોરતી હતી ને હવે કે કોણથી હું ઢબુને લઈ દઉં ત્યાં અમારે એકા બીજી છોકરીઓને મારી ફ્રેન્ડ મને મૂકશે ને હું એમને મૂકીશ ને એવી રીતે એ કે આયોજન રાખેલું છે તો બધો એ 2 કોન લઈ લીધા છે એક ઢબુને મૂક્યો નિધિને કે હાલ ખડીક તને મૂકી દઉં મને કે તને મૂકી દઉં મેં મારે કામ કરવાનું હોય ને બસ કાલે મહેંદી સ્પર્ધા છે ને તો એને ગ્રીન ડ્રેસ પહેરીને જવાનું કીધું તો કે મમ્મી હું ગ્રીન ડ્રેસ કયો પહેરું એમ તો ગ્રીન ડ્રેસ છે ને એને રામા કલર જેવો છે મેં કીધું એ પહેરજે તો કે ના એ મારે નહીં પહેરો કે ગ્રીન એટલે ગ્રીન જ પહેરવાનું છે તો મેં સારું કંઈ નહીં એક મહેંદી કલરનું ટી શર્ટ પહેર્યું છે ને બ્લેક પેન્ટ છે તો એ કાલ પહેરીને જાજે એમ તો બસ ચલો મારે માર્કેટમાં જવાનું છે પણ ઇસ્ત્રી કરવાની છે એટલે
ટાઈમ થોડોક ઓછો છે ને આમે કંટાળો આવે છે. હાવ થાકી ગયા, હવારના આવ્યા ત્યારના કામ કરતા હતા. જોકે કામ તો હું ગઈ ને પછી ટમુ ભાભી કચરા પોતા વાસણ બધું કરી દીધું હતું, બીજું તો કંઈ કામ હતું નહીં. પણ તો ગામડેથી આવી એટલે બધું બહુ પેલું થઈ જાય એમ, ટાઈમ ન રહે, આખો દિવસ કામમાં જ જાય. તો બસ સારું, હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને. આપણે શાકભાજી છે ને ઝેપ્ટોમાંથી મંગાવી લઈએ. શાકભાજી મંગાવ્યું હતું ઝેપ્ટોમાંથી. જો ઝેપ્ટોમાંથી મંગાવ્યું હતું, આવી ગયું છે. કિલો બટાકા આવ્યા છે, ટમેટા આવ્યા છે, 500 રીંગણ છે, 250 ભીંડો છે, 300 ગ્રામ ગલકા છે અને 100 ગ્રામ ધાણા છે. તો બસ સારું, હાલો શાકભાજી આવી ગયું છે ક્યારનું. પણ અત્યારે શાનું શાક બનાવવું એ વિચાર કરું છું, એટલે ગલકાનું શાક કરી નાખું. હરતી ગલકાનું કરું કે ભીંડાનું? ગલકાનું કરું કે ભીંડાનું શાક? ગલકાનું સારું જ કહેવાય. હસ્તી બેનને ગલકાનું નથી ખાવું ને ભીંડાનું નથી ખાવું, તો કંઈ નહીં, આપણે ગલકાનું શાક કરી નાખીએ. 2 ગલકા છે, 2 ગલકા વધી જશે, 300 ગ્રામ છે એટલે એક મોટા ગલકાનું કરશું અને 1 ગલકું રહેવા દઉં. પછી ગલકામાં 1 ટમેટું નાખવાનું હોય. તો બસ સારું, હાલો આપણે ગલકા સુધારી નાખી. શાક બની ગયું છે અને 2 રોટલા બનાવવાના હતા, તો 2 રોટલા જો બની ગયા છે. તો બસ સારું, હાલો તમે આવી જાઓ બધા જમવા. અમે હમણાં જમી લઈ, પણ ડીકે હજી આવ્યા નથી. તો બસ સારું, હાલો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ છીએ. ને તમારો બધાનો દિલથી આભાર, કારણ કે તમે બધા તમારો કિંમતી સમય કાઢી અને મારો વ્લોગ જોવો છો. તો બસ થેન્ક યુ સો મચ અહીંયા સુધી વ્લોગ જોવા માટે. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે કે ન ગમે વિડીયો લાઈક કરી દેજો, એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો બસ ચાલો ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.